તો ગીર સોમનાથમાં વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી છે અને ભાવનગર સોમનાથ હાઈવે પર કાજલી ગામ નજીક રોડ બિસ્માર બન્યો છે। સિઝનના પ્રથમ વરસાદમાં જ રસ્તા પર 1 થી 1.5 ફૂટના ખાડા પડ્યા। રસ્તો અતિ જર્જરિત બનતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। ભાવનગરથી આવી સોમનાથ જાય છે। અમારે સોમનાથ અને વેરાવળ જવા માટે આ રસ્તો લાગુ પડે। આ રસ્તો કેટલા સમયથી ખરાબ છે, કોઈ ધ્યાન આપતું નથી અને ચોમાસામાં તો અતિ ખરાબ છે। અહીંયા ખરાબ છે, હિરણનો પુલ છે ત્યાં ખરાબ છે, આખો ડેમેજ થઈ ગયો રસ્તો। ખાસ કરીને જવાબદાર તો આ લોકો બાંધકામ વાળા જવાબદાર હોય, તંત્ર જવાબદાર હોય। તંત્ર બાંધકામ વાળાને કહે તો થાય, આમ તો તંત્ર જ જવાબદાર છે મોસ્ટલી। અત્યારે જોઈએ પરિસ્થિતિ તો આ હિરણ નદીના પુલ ઉપર જે નવો બાયપાસ છે એ તો ઓલરેડી જુનાગઢ જવા માટે ને એવા માટે ઉપયોગ થાય છે। અહીંયા તો કાજલી ગામનું માર્કેટિંગ યાર્ડ છે, તો ખેડૂત લોકો પણ અહીંયા કોઈ મગફળી છે, ઘઉં છે, માંડવી છે, ચણા છે, આવું બધું લઈ અને આવે છે અને નીકળે છે, તો એને પણ બહુ દિક્કત થાય છે। અને રસ્તામાં હિરણ નદીના પુલથી લઈ અને કાજલી ગામ સુધી એકદમ ખાડાવાળા રસ્તા અને એકદમ બહુ બેકાર અને જે ડિલિવરી ટાણે કોઈ હોસ્પિટલ જવા માટે કોઈ પણ લોકો જાય છે તો એને રસ્તામાં જ બહુ તકલીફ થાય છે, કારણ કે ફૂટ જેવડા ખાડા અને હિરણ નદીના પુલ ઉપર તો દર વર્ષે આવવું હોય છે અને કેટલા વાર રજૂઆત કરી છે। મેં આવનારા ગયા વર્ષે પણ એકવાર રજૂઆત કરી, તો ત્યારે પણ ખાલી માથે થોડી નાખી દીધી છે કોકરેટને એવું, પછી કોણ જાણે દર વર્ષે આવું જ થાય છે। નેશનલ હાઈવે છે, સોમનાથથી લઈને ભાવનગર સુધી આ રસ્તો જાય છે। અત્યારે હાલના તકે જોઈએ છે તો ઘણા વર્ષોથી આ રસ્તો છે ખરાબ, અને 3-4 તાલુકાનો ઉકાપડા છે, વેરાવળ છે, ખોડીનાર છે તાલુકાનો મેઇન રસ્તો જો કહેવાય ને કે વેરાવળ જવું હોય કે સોમનાથ જવું હોય, કોઈ બહારના કોઈ બી અહીંના લોકલ પ્રવાસી હોય છે કે બહારના કોઈ પ્રવાસી હોય છે, ટોટલને આ રસ્તો જ લાગુ પડે છે। ઘણા સમયથી જોઈએ છે કે રસ્તો ખરાબ હોય છે, હરેક વખતે ચોમાસું આવે ત્યારે આ રસ્તો ખરાબ। હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે, કાયમી માટે કાંઈક ને કાંઈક એક્સિડન્ટ થાય છે, ફૂટના ખાડા પડે છે। સરકારમાં અમારા જાણવા પ્રમાણે જાણ્યું તો સરકારમાં રજૂઆત કરીએ મૌખિક કે લેખિત, આ થઈ જશે પણ ક્યારેય થતું નથી। ભાઈ આ રોડ પર હલાતું નથી, કોઈ બીમાર માણસ હાલવું હોય તો કદાચ મૈયે ત્યાં ને ત્યાં થઈ જાય। મહેરબાની છે એટલે ગોળી આપો। એટલે અત્યારે વિચાર કરો કેમ કે હાઈવે તો એમાં મેન વાહન જાય છે, પણ જો બીજા લોકલ હર ચીજ વાના અહીંયા હાલે છે, હાલાતું નહીં એટલે સાવ રોડની હાલ દિશા ખરાબ છે। હાલવું કેમ માણસને, વાહન હાલવા એસી ને મને માથી જાય છે હિરણ નદીનો, એને કઈ વ્યવસ્થિત સારવાર કરો દાદા, મહેરબાની કરો એટલો એમાં મરી જાય લો। બાકી એના ઉપર કેમ કે હાઈવે પર તો જાવાવાળા બહાર જાય છે, ફક્ત બીજા તો બધી અહીંયા એના ઉપર આખો ઓલો જાવો કાવો કરે છે દાદા। એના ઉપર એટલી ટ્રાફિક છે કે પૂછો માં।